તો જય કોળી સમાજ ભાઈ, જય માતાજી, બાપા સીતારામ. તો જોઈ લીધું ને ભાઈ, આ છે કોળી સમાજની એકતાનો પાવર. એટલા દિવસથી ગળા ફાડી ફાડીને કહેતા હતા ને કે ભાઈ એક થાવ એક થાવ. આ એક થયા ને એનું પરિણામ હે આ. જોયું ને તમે કાલે, એમાં અમે ગળા ફાડી ફાડી નથી કહેતા ભાઈ કે એક થાવ, એકતા રાખો. જે હે ને આમનામ એકતા રાખજો ભાઈ. એટલે નવનીતભાઈ ઉપર જે થયું હે ને, બીજા કોઈ આપણા સમાજના યુવાન ઉપર થાય નહીં, અને કદાચ થાય ને તો એની સાથે ઊભા રહીજો ભાઈ, બરોબર? એકને ધોકા પડ્યા હતા ને, હવે બીજા કોઈને ધોકા પડે નહીં. એક થઈને રહ્યા ને તો કોઈને ધોકા નહીં પડે ભાઈ. એક થઈને રહો, પછી કોણ તમે હું આ ખુશી કરીને જોવો ભાઈ, ખબર ભાઈ. પણ એક હોય તો ભાઈ કે અહીંયા ભાઈ ભાઈ મેં બોલવા માંગતા હોય ભાઈ. એટલે આ બધું બંધ કરો હવે, અને ભેગા મળીને રહો. ભેગા મળીને ન રહો તો ભાઈ ખાલી ખોટા ઓલા ખવરિયા બીજા લાભ લઈ જાય ભાઈ. એટલે ભેગા થઈને રહો, એક થઈને રહો, અને ગામે ગામ જે આપણે સંગઠન બનાવવાનું એ ચાલુ રાખો, બરોબર? જ્યાં સમાજ ઉપર અન્યાય થતો હોય ત્યાં લડવાનું ચાલુ રાખો. બાકી આપણા પરસોત્તમ દાદાએ કીધું હતું ભાઈ કે સમાજની વાત છે એટલે કોઈ પણ એસીવી લેવામાં નહીં આવે. ન લીધી એસીવી ભાઈ, લડી લેવાનું એટલે લડી જ લેવાનું હોય. પછી ઠેઠ લઈ ગઈ ત્યાં પછી પાછા ડગલા ન ભરવાના હોય ભાઈ. સમાજની વાત આવે અહીંયા આપણા પરસોત્તમ દાદા બાપજી સરકાર ઓન ટોપ ભાઈ, પાછા ડગલા ન ભરે. તો પછી જે વિરુદ્ધમાં બોલતા હોય ને એના મોટે વખાણ કરાવરાવે, એ બાપજી સરકાર છે ભાઈ. પછી તમે કોઈક ભાઈનો કોલ ન આવે ને બેનનો કોલ આવે ને મેટર સોલ્વ થાય ને, ભાઈનો કોલ આવે ને તો જ મેટર સોલ્વ થાય, બેનના કોલે મેટર સોલ્વ ન થાય. જોઈ લીધું ને, ભાઈના કોલે મેટર સોલ્વ થઈ જાય ને, થાય જ ભાઈ. કીધું તું ને ભાઈ કે લાગશે વાર પણ આવશે બહુ મજા. ભલે થોડીક વાર લાગી પણ આવી મજા ને. સમાજની એકતાનો પાવર છે, બાકી કઈ ન થાય. હમણાં માર ખાવાનું ચાલુ જ રહે ને, કારણ હજી એકતા નહીં રાખો ને તો હજી માર ખાવાનું ચાલુ રહેશે. એટલે એકતા રાખજો ભાઈ, એટલે માર ખાવાનું બંધ થાય. બાકી આપણે કોઈને મારવા નથી, આપણે કોઈનો વિરોધ નથી કરવો ભાઈ, પણ ખાલી એકતા રાખજો. એટલે ધોકા પડે છે ને, જે ધોકા ખાય છે ને ધોકા ખાવાનું બંધ થઈ જાય. બાકી નકર આવું નવું ચાલુ જ રહેશે. આ બંધ નહીં થાય નકર. કે આપણે તો ચાલુ જ રાખવાનું, બંધ નથી કરવાનું, આજે નહીં કાલે નહીં. એટલે ખોટા કોઈ એમમાં રહેતા નહીં, બરોબર? જય માતાજી, જય કોળી સમાજ, જય સંવિધાન.